નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને વેધર એનાલિસિસ કરતાં પહેલાં જ થાક લાગી જાય છે કારણ કે આ કલર જુઓ તમે. એટલી બધી ગરમી પડી રહી છે અને ઓલરેડી કાલે પણ એટલી ગરમી હતી, આજે પણ વધારે પડવાની સંભાવના છે. અને જે હીટવેવ છે એના કારણે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, પછી બનાસકાંઠા આ બાજુ કચ્છના વિસ્તારો, ભુજ, બધું જ એટલું બધું હોટ થઈ ગયું છે. ગરમીના કારણે પારો સતત વધી રહ્યો છે, 42 ડિગ્રીને પાર પારો પહોંચવાનો છે. હીટવેવ છે, લૂ લાગવાની સંભાવના છે, ગરમ પવન ફૂંકાવાની સંભાવના છે. અને આજે શું સ્થિતિ છે? આજે તમે જુઓ કે મિક્સ કલર તમને દેખાતા હશે. રેડ નથી, ગઈકાલે રેડ એલર્ટ બહુ જ બધી જગ્યાએ હતું, આજે ઓરેન્જ એલર્ટ છે. કયા કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે? એટલે 12 તારીખની આ સ્થિતિ બનાસકાંઠા, કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને આણંદ આ બધી જ જગ્યાએ સતર્ક રહેવાની જરૂર છે. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા, એટલે ત્યાં બધી જ જગ્યાએ ખૂબ વધારે ગરમી પડશે. 40 ડિગ્રીને પાર તો પારો પહોંચવાનો છે. ગઈકાલે 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. અમુક વિસ્તાર એવા હતા જે બપોર થતાં સુધીમાં, જો તમે ફોન ખોલો અને તમે તમારામાં જો વેધરનું આવે તો તમે ખોલશો તો એમાં પણ વોર્નિંગ આવશે તમને કે હીટવેવ છે, ધ્યાન રાખો, આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી મેક્સિમમ ટેમ્પરેચર થવાનું છે. એટલે ગઈકાલની સ્થિતિ એ હતી. આજે પણ ઓરેન્જ એલર્ટ છે. ઓરેન્જ એલર્ટ આટલા વિસ્તારોમાં છે. યલો એલર્ટ પણ છે. યલો એલર્ટ ભાવનગર અને સાબરકાંઠામાં છે, જ્યાં ધ્યાન રાખવાની જરૂર છે. પોરબંદરમાં પણ યલો એલર્ટ છે. બાકીના વિસ્તાર એટલે કચ્છમાં સૌથી વધારે ગરમી પહેલાં પણ પડી છે, હજુ પણ કચ્છ સૌથી વધારે ગરમ રહેવાનું છે. કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, સુરત, ગાંધીનગર, રાજકોટ આ વિસ્તારોમાં સૌથી વધારે ગરમી પડશે. બાકી જે ગ્રીન કલર દેખાય છે એટલે બાકીના જેટલા વિસ્તાર છે, એટલે પાટણ, મહેસાણા છે, આ બાજુ મધ્ય ગુજરાત, આ બાજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલી વધારે ગરમી નથી પડવાની. મિનિમમ જે ટેમ્પરેચર હોય છે એ રીતનું ટેમ્પરેચર રહેવાનું છે. આ શું છે? તો આ મેક્સિમમ ટેમ્પરેચર કેટલું રહ્યું છે, કેટલું રહેવાનું છે એની સ્થિતિ છે. 11 તારીખ તમે જુઓ કે 11 તારીખે તમે 42.4 એટલે 45 ડિગ્રી સુધી ભુજમાં તાપમાન પહોંચ્યું હતું. એટલે 45 ડિગ્રી સુધી મેક્સિમમ તાપમાન પહોંચી ગયું છે. અને આ હજી ગરમીની શરૂઆત છે. આગળ જતાં આ જ સ્થિતિ રહેવાની છે. હીટવેવ જેટલા પણ આવશે, એ જે વેવ આવશે એ વેવમાં 3-4 દિવસ સુધી સતત આટલી ગરમી પડવાની છે. બાકી તમે જુઓ કે નલિયા અને બધા વિસ્તારોમાં એટલું તાપમાન રહ્યું છે. એટલે કચ્છમાં સૌથી વધારે તાપમાન છે 40 અને 41 ડિગ્રી, 42 ડિગ્રી. અહીંયા 42.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. ઓખામાં 32 છે, દ્વારકામાં 34.8 છે, રાજકોટમાં 42.3 છે, એટલે 42 ડિગ્રીને પાર તો ગયું જ છે. સુરેન્દ્રનગરમાં 42.8 છે, મેક્સિમમ ટેમ્પરેચર સુરેન્દ્રનગરમાં રહ્યું છે. અને બપોરથી લઈને સાંજ વચ્ચેનો જે સમય હોય છે એ સમયમાં આટલું તાપમાન રહેતું હોય છે. બાકી અમદાવાદમાં 41.2 ડિગ્રી તાપમાન રહ્યું છે, એટલે ત્યાં પણ 42ની આસપાસ પહોંચી ગયું છે તાપમાન. બાકીના બધા જ વિસ્તારોમાં 40 ડિગ્રી તો જાણે મિનિમમ ટેમ્પરેચર થઈ ગયું એવી સ્થિતિ છે. બધી જ જગ્યાએ 40 ડિગ્રીને પાર છે. સુરતમાં પણ 40 રહ્યું છે, બરોડામાં 41.2 છે, ગાંધીનગરમાં પણ 41.2 છે, અમદાવાદમાં 41.2 છે, કેશોદમાં 41.9 છે. સુરેન્દ્રનગર સૌથી વધારે ગરમી ગઈકાલે પડી છે સુરેન્દ્રનગરમાં. અને મેક્સિમમ ટેમ્પરેચર આટલું જ જળવાવાનું છે, એટલે મેક્સિમમ ટેમ્પરેચર 42 ડિગ્રીની આસપાસ રહી શકે તેવી સંભાવના છે. જે રીતના હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધા જ કહી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતમાં હજુ 3 દિવસ સુધી ખૂબ સાવચેત રહેવાનું છે. ખૂબ વધારે ગરમી પડવાની છે. કામ વગર ઘરની બહાર નથી નીકળવાનું. ખૂબ બધું પાણી પીવાનું છે અને પોતાનું ધ્યાન રાખવાનું છે, કારણ કે આ ગરમી એટલી છે કે એના પછી બીમારીઓ પણ શરૂ થશે. એટલે ગરમીની આ શરૂઆત છે. ગરમી જેમ જેમ ઉનાળો જેમ જેમ આગળ વધશે એમ વધુ ગરમી પડતી રહેશે. 45 ડિગ્રીને પાર દર વખતે આજે આપણે વાત કરીએ છીએ કે રેકોર્ડ તૂટવાનો છે, ગરમીનો રેકોર્ડ તૂટશે. આ વખતે પણ રેકોર્ડ તૂટશે. હવામાન વિભાગ જે વિસ્તારથી આગાહી કરે છે, કયા વિસ્તારમાં કેટલી ગરમી પડવાની છે, કેટલું ટેમ્પરેચર રહેવાનું છે, કેટલા દિવસ સુધી અસર થવાની છે, તે સાંભળો. अगले 2 दिन तक जो उच्चतम तापमान में हम लोग हीट वेव वार्निंग दिए हैं. पहला दिन जो है मतलब 11 तारीख जो है आज का सीवियर हीट वेव के लिए सौराष्ट्र का बहुत गुजरात रीजन दोनों के लिए दिया गया है. और जो डे 2 में मतलब 12 तारीख के लिए 12 मार्च को उसमें हीट वेव वार्निंग दिया गया है दोनों रीजन के लिए. अभी जो पोजीशन है, जो हवा का जो दिशा है उत्तर पूर्व से पूर्व है. और जो उच्चतम तापमान जो है जो NLC में रहेगा 48 आवर्स में. और उसके आगे जो दिन है उसके 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का पूर्वानुमान है, वो उच्चतम और लघुतम तापमान में.
और जो सीवियर हीट वेव का डिस्ट्रिक्ट इसमें आए हुए हैं हमारा कच्छ में सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़, मोरबी एंड जो गुजरात रीजन में है सूरत में। और सीवियर हीट वेव कंडीशन प्रिवेल करेगा बनासकांठा, जो गुजरात रीजन है बनासकांठा, साबरकांठा, गांधीनगर, अहमदाबाद, और सौराष्ट्र में आएगा भावनगर, बोटाद। ये ऑरेंज अलर्ट पे है। और जो पहले बोला था जैसा सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़, मोरबी और कच्छ रेड अलर्ट दिया गया है। अच्छा, वार्म नाइट की भी वार्निंग दिया गया है। इसमें आपका 5 डिस्ट्रिक्ट है। इसमें आपका अमरेली, भावनगर, कच्छ, सूरत और 5 डिस्ट्रिक्ट बनासकांठा। इसमें हम वार्म नाइट का भी वार्निंग दिया गया है डे 1 में। और डे 2 में आपका हीट वेव वार्निंग दिया गया है बहुत गुजरात एंड सौराष्ट्र कच्छ रीजन के लिए। अभी जो हवा का दिशा है उत्तर पूर्व से पूर्व है, इसी के कारण ये हीट वेव वार्निंग दिया गया है। लेकिन उसके आगे जो दिन है तापमान डाउन होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड। एक WD आ रहा है, इसके कारण टेम्परेचर डाउन हो जाएगा। सर अहमदाबाद में क्या रहेगा आज? आज का जो वार्निंग दिया गया है इसमें सीवियर हीट वेव दिया गया है, ऑरेंज अलर्ट के साथ दिया गया है। सर सबसे ज़्यादा कहाँ पे है टेम्परेचर? सबसे ज़्यादा टेम्परेचर जो हमारा रिकॉर्ड हुआ है वो है हमारा भुज में 42 डिग्री सेंटीग्रेड। और नालिया में सबसे कम रिकॉर्ड हुआ है वो है हमारा लघुत्तम तापमान जो 18 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है। सर कौन से बेस पे हम रेड अलर्ट या ऑरेंज या येलो अलर्ट डिक्लेयर करते हैं? अभी देखिए लघुत्तम अभी जो हम लोग हीट वेव वार्निंग मतलब सीवियर दे रहे हैं, इसके कारण है लघुत्तम तापमान भी आपका राइजिंग ट्रेंड है। लघुत्तम तापमान और उच्चतम तापमान दोनों में बढ़ोत्तर है। इसी के कारण हम रेड वार्निंग दिया गया है। जनरली हम उसका इम्पैक्ट देख के ही कलर डिसाइड करते हैं। सीवियर हीट वेव होता है हम तो रेड वार्निंग देते ही है, लेकिन उसका इम्पैक्ट थोड़ा सा कम है, इसलिए हम ऑरेंज अलर्ट में है दो-चार डिस्ट्रिक्ट में। सर आज अहमदाबाद में कितना तापमान नोट हो सकता है? आज जो 42 डिग्री सेंटीग्रेड के फोरकास्ट दिया गया है